हाय फ्रेंड, केम छो बधा? जय श्री कृष्ण। हमारा अहींया तो जोरदार वरसाद पड्यो छे, तो बधा हरियाળી हरियाળી થઈ ગઈ છે। જુઓ થઈ ગઈ છે ને, બસ મજા આવે છે વરસાદમાં, વરસાદને માણવાની, વરસાદમાં નહાવાની, વરસાદને જોવાની, અને જે ઠંડક થાય છે ને એ તો કંઈક ઓર જ હોય છે। બટ બહુ મજા આવે છે। જો અમારે તો પાણી પાણી છે, જુઓ છે ને પાણી પાણી, બધે પાણી પાણી છે। જો आई रे खुशी, आई रे खुशी, आई रे खुशी। त्या कारेला छोड़ा थया लीला छे ना, पण थया छे। हूँ जोया मैं कारे सांजे जोयो तो माणस कहे छे कि खुशी आवे तो हूँ हसूं, पण खुशी कहे छे कि माणस हसे तो हूँ आऊँ। जो बधा लीलोतरी छे, बधा लीलोतरी छे, बधा लीलोतरी छे। जो એને બાકી મસ્ત ઠંડક ઠંડક, બહુ મજા આવે છે। ठंडी हवा सुन, काली घटा सुन, तुमसे है कहना, पिंजरे को तोड़ के उड़ गई मैना, पिंजरे को तोड़ के उड़ गई मैना, हंसते हंसते कट जाए रस्ते, जिंदगी चलती रहे, खुशी मिले या गम बदलेंगे ना हम, दुनिया चाहे बदलती रहे। हास्य विषे कहूँ आज बे शब्द तो हास्य में तो जोरदार ताकत छे। हास्य दुखी माणसनो तो बेस्ट मेडिसिन छे। दरेक माणसे हमेशा हसता रहवुं जोईए, खिलखिलाता रहवुं जोईए। सुख है कि दुख, हसता रहवुं जोईए। हूँ तो हसती ज रहूँ छुं। जो हास्य में बहु मोटी ताकत छे। कोई माणस एक बाळकनी ज वात करीए। बाळक चालता शीख्युं छे अने चालता चालता केटली वार पड़ी जतुं होय छे, तो ए पड़ी जाय छे ने पछी ए रड़े छे, पण बीजा बधा हसे छे तो ए पण हसवा लागे छे, तो एनुं ए दुख भूली जाय छे। हास्यमां एटली ताकत छे। आपणे कोई दुखी माणसना घरे जईए, दुखनी ज वातो कर्या करीशुं तो ए माणस पोताना दुखमांथी बहार नहीं आवी शके, उपरथी एना दुखमां वधारो थशे। तो कोई दुखी माणस होय ने एना घरे जईए ने तो वारे घड़ीए एना दुख विषे एने सवालों पूछवा, एना दुख विषे एने वातो करवी, एना दुखना कोई कारण पूछवा, तो ए माणस दुखमांथी बहार नहीं निकળી શકે। આપણે કોઈના दुख दूर करवाना હોય છે અને કોઈને વધારે दुखी કરવાના નથી હોતા, तो એને हमेशा हाँ एक બે શબ્દો એને પૂછીએ ખબર કે ભાઈ આ તને શું થયું, કેમ છે તું, દવા લીધી કે નહીં। પણ જો એની પાસે બેસીને કોઈ સારી વાત કરીને હાસ્ય સાથે મજાક મસ્તી કરીશું, કોઈ સારી વાતો કરીશું તો એને ઘણું સારું લાગશે। ચલો બે ઘડી તો સારું લાગશે ને, આપણે જઈશું પછી પણ એ આપણી સારી વાતો યાદ કરીને હશે ને। તો દરેક માણસને એવો ભાવ હોવો જોઈએ, એવો અભિગમ રાખવો જોઈએ કે દુઃખી માણસ સાથે એના દુઃખની વાતો નહીં કરવાની, બસ હસવાનું, એને કહેવાનું કે હસતા રહેવાનું, હસતા રહેવાનું, હસતા રહેવાનું। કોઈ એમ જ કહેશે કે આ ગાંડું થઈ ગયું છે આ માણસ, બીજું શું કહેશે। તો હંમેશા હસતા રહેવું જોઈએ। હાસ્યમાં બહુ બધી તાકાત છે। ભાંગી પડેલો માણસ પણ જો હાસ્યથી બધું સ્વીકારે ને તો એને બહુ બધી શક્તિ મળતી હોય છે। એ મેં બધું અનુભવ્યું છે, તો હું કહું છું કે દરેક માણસને હાસ્ય સાથે બહુ મોટો સંબંધ હોવો જોઈએ, મારું એવું માનવું છે। હાસ્ય બેસ્ટ મેડિસિન છે। હાસ્ય ક્લબ ચલાવે છે અત્યારે તો બધા માણસ કદાચ હસવાનું ભૂલી ગયો છે। અત્યારે દોડધામવાળી, જવાબદારીવાળી, ટેન્શનવાળી
લાઈફમાં માણસ હસવાનું ભૂલી ગયો છે. તો અત્યારે એ તમે જાણતા હશો કે હાસ્ય ક્લબ ચાલુ થયા છે. લો, હાસ્ય ક્લબ સ્પેશિયલ હસવા માટેના ક્લબ. હવે ક્લબમાં ફી ભરીને માણસો હસવા જતા હોય, મફતનું હાસ્ય જે મફત છે એટલું અનમોલ છે, તો એ નથી હસી શકતા અને એ ક્લબમાં પૈસા ભરીને હસવા જાય છે. આ વસ્તુ ખોટી છે. ખોટી છે, સારી પણ છે કે માણસ સમૂહમાં વધારે પ્રસન્ન રહે છે, ખુશ રહે છે. તો બરાબર છે, હાસ્ય ક્લબ ચાલે છે તો જવું જોઈએ. એકલા માણસોને તો ખાસ જવું જોઈએ. પછી ફેમિલી સાથે રહે છે એને હંમેશા ફેમિલી સાથે હસતા રહેવું જોઈએ. કેમ કે ફેમિલી સાથે હસતા રહેવાથી ફેમિલીમાં કોઈ પણ સભ્યને કંઈ પણ દુઃખ હોય કે ફેમિલીને દુઃખ હોય તો પણ એ હળવું થાય છે. તો દરેક માણસે ફેમિલી સાથે પણ હસવું જોઈએ. અરે એકલા પણ હસવું જોઈએ. હું તો એકલી પણ હસું છું. બહુ મજા આવે છે. કંઈ પણ વસ્તુ યાદ કરીને તમે એકલા હસી શકો છો. કોઈ જોક્સ સાંભળીને કે વાંચીને હસી શકો છો. કોઈ રમૂજી કોઈ મિત્ર હોય તો એને ફોન કરીને તમે એની સાથે હાસ્યની વાતો કરી શકો છો. તમારું દુઃખ હળવું કરી શકો છો, સુખ વહેંચી શકો છો. તો ઘણા બધા ફાયદા છે હાસ્યના. તો મને તો ખૂબ ગમે છે. તો હસવાનું કોઈ ના છોડવું જોઈએ. આજકાલનો માણસ તો હસવાનું ભૂલી જ ગયો છે. હું જાણું છું, હું પણ જોબ કરું છું. મારે પણ બધાના જોડે હળવા મળવાનું થાય. કેવા માણસોને હું જોઉં છું કે માણસ હસવાનું ભૂલી ગયું છે. એક તો જોબમાં ટેન્શન હોય, કોઈ ફેમિલીમાં કોઈ એવું ટેન્શન હોય, કોઈ મેટર હોય તો એ ગુમસુમ બેસી રહે છે અને એ કોઈને કંઈ પણ નથી શકતો ને સહી પણ નથી શકતો. તો એવા માણસ પાસે જઈને આપણે કંઈક સારી વાતો કરવી જોઈએ. એ પણ હાસ્યભરી વાતો, રમૂજભરી વાતો કરીએ ને તો ભલે એનું દુઃખ તો આપણે નથી લઈ શકવાના, પણ એને થોડો હળવાશ તો થશે ને કે ચાલો પેલા માણસ આવે મારી પાસે તો મને બહુ સારું લાગ્યું. તો ફરીથી એ એવી આશા રાખશે કે આપણે એની પાસે જઈએ કે પછી એ આપણી પાસે આવે. એટલું બધું તાકાત છે હાસ્યમાં, સારા વિચારમાં, સારી વાતોમાં. તો દરેક માણસે હસતા રહેવું જોઈએ. હસતા રહેવાથી તો આપણા ફેસ પર કરચલીઓ પણ નથી પડતી. હસતા રહેવાથી તો આપણી આંખોમાં અહીંયા નીચે કાળા કુંડાળા પણ નથી થતા. હસતા રહેવાથી તો આપણો ફેસ આ મુરઝાયેલો નથી રહેતો. હસતા રહેવાથી તો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દી આવી જાય છે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું દુઃખ વધારે થતું નથી. ગમે તેવી બીમારી હોય કે ગમે તેવું દુઃખ આવી પડ્યું માણસ ઉપર, પણ જે હસતા બધું સહન કરે છે, હસતા રહે છે, તો એનું દુઃખનો એટલો બધો અહેસાસ નથી થતો. મારું માનવું છે. કેમ કે આ બધા અનુભવ મને પોતે થઈ ચૂકેલા છે. તો મને બહુ મજા આવે છે. મારી લાઈફમાં હું ગમે ત્યાં દુઃખ હોય તો શેર કરવા જેવા હોય એને કરું, બાકી તો કોઈને નથી કરતી. મારી જાતને જ કરું છું ને ભગવાનને કરું છું શેર. ભગવાન સાથે શેર કરું છું મારા દુઃખ. તો મને મજા આવે છે બહુ જ. તો બહુ મજા આવે છે હસતા રહેવાના. બહુ બધા ફાયદા છે. તો દરેક માણસે હસતા રહેવું જોઈએ. બીજું કહું તો ખુશ પણ રહેવું જોઈએ. તમે હસતા રહો, ખુશ રહો તો પણ આપણને ઘણું સારું લાગતું હોય છે. દુઃખમાં, સુખમાં, અત્યારે સુખમાં પણ બધાને જાણે હસતા પૈસા પડતા હોય ને એવું લાગે. અરે હસો ને ભાઈ, શું દુઃખ છે, નાની આવી જિંદગી છે. તો હંમેશા હસતા રહેવું જોઈએ, મોજમાં રહેવું જોઈએ. મારું એવું માનવું છે. મારું માનવું હોય તો છે જ બધું. હવે તમે બધા માનો છો કે નહીં એ ખબર નથી. બાકી તો લાઈફ ઇઝ બેસ્ટ. સો એન્જોય એવરી ડે ઓલ. મસ્ત લાઈફ છે, એકવાર મળે છે, માણી લેવાની. સુખ હોય કે દુઃખ, મસ્ત રહેવાની જિંદગી માણી લેવાની. બાકી તો પરમનન્ટ તો કોઈ વસ્તુ છે જ નહીં. આપણે પોતે પરમનન્ટ નથી તો સુખ કે દુઃખ ક્યાંથી પરમનન્ટ રહેવાના? કોઈ વસ્તુ પરમનન્ટ નથી રહેવાની. તો માણી લેવાની લાઈફ, મસ્ત જીવી લેવાની મારી જેમ. મારા દુઃખ ઢગલા છે પણ કોઈને નથી કહેતી. બસ હસીને બધું માનતી રહું છું. સુખ હોય કે દુઃખ કોઈને નથી કહેતી. કુદરતને કહું છું, મારી જાતને કહું છું, મારી જાતને મોટિવેટ કરું છું હું. મને કોઈ મોટિવેટ કરવા આવે, મને ગમે ના ગમે, કેવું બોલે કેવું નહીં, તો હું મારી જાતને જ સ્પેશિયલી મોટિવેટ કરું છું. બહુ મજા આવે છે. જો અમારા ગામની હરિયાળી,
હું પ્રકૃતિના ખોળે રહું છું. મને ખૂબ ગમે છે ઠંડો ઠંડો પવન, લીલોતરી, નવા નવા બધા ઝાડ ઉગ્યા હોય, મોગરાના ફૂલ છે અહીંયા, બારમાસીના ફૂલ છે, લીલા પણ આંકડા છે અને વ્હાઈટ પણ આંકડા છે જે હનુમાન દાદાને ચડે છે. જો કેટલી બધી લીલોતરી છે, બહુ બધી લીલોતરી છે. છે ને ગામડાનું વાતાવરણ, શુદ્ધ હવા, શુદ્ધ વાતાવરણ હોય તો બહુ મજા આવે છે. ક્યાં જઈએ? શું લાવ્યો? સેવ નાખવા બેટા, બીમાર પડે. બંને લાલ લાલ મેચિંગ કર્યું છે. હા ચલો વિડિયો બનાવીએ. જય માતાજી મિત્રો. હાય કદો ખાલી. જય માતાજી વિડીયો બનાવી. હા બનાવ. સો ગાઈઝ હવે હું ઘરમાં જાઉં છું. સો કીપ ઇટ સ્માઇલ ઓલ, લાઈફ એન્જોય ફૂલ. જય શ્રી કૃષ્ણ, બાય.